जय माताजी અને સીતારામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે। આજે અમારે જવાનું છે અમારા બાપુના આશ્રમમાં, કારણ કે ત્યાં છે નાના બાળકોની શિબિર છે, એટલે અમારે બધાને આજે આશ્રમે જવાનું છે। તો આજે જો સરસ મજાના નાખ્યા છે અને બધા કપડાં હૂકવી દીધા છે। ધરતી બેન જો આ મસ્તદાની મૂતા છે। ધરતી ધાબે એકદમ મસ્ત વાતાવરણ છે। જો ધરતી બેનને હું તને જગાડી દઈશ। ગુડ મોર્નિંગ ધરતી। ગુડ મોર્નિંગ। આ સરસ મજાને એકદમ ચકલા ને એવું મસ્ત બોલે છે ને, એવો મસ્ત અવાજ આવે છે ને। જો મસ્તીની ચકલી બોલે છે। આમ મેં જો બેઠી ચકલી। सूरज दादा पण उगी गया छे। आम में पीपर ऊपर जो कोयल बैठी से बोलवानो अवाज आवतो हशे तमने। कोयल बोल। जो बोली। जो सरस मजाना पंखीड़ा उड़े छे। अत्यारमा एवं मस्त वातावरण छे ने धाबा पर। कोयल मस्त बोले छे। अंदर अवाज आवतो होय के न आवतो होय। रविवाરની રજા છે અને ઓમ આ શિવમ છે અને ઓમ આંક્યો છે, તૈયાર થઈ ગયા છે અને ધરતી તૈયાર થાય। ધરતીને માથું વળી દીધું છે ને ઓમને શિવમને બેન તૈયાર કરી દીધા છે। અમારે જવાની ફૂલ તૈયાર થઈ ગઈ છે અને કામ થોડું પડ્યું છે, એ મોડકથી આવવાના છે, એમ જઈ છીએ। કોને આવવાનું છે મારે? હા તોફાની તૈયાર થઈ ગયા બે કા મને। देखते जाओ यार। करो करो करो। बंदे में बोले किसी की पैंट ना फट जाए, ऐसा थोड़ी पड़ते देंगे। हैं बैसो 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 बस एक लड़का देखते लड़कियां जीतते के लड़के। हाँ माथું ઊંચું नहीं करता हो। आने के में ससान का आसन। पूज्य बापू कैसे कि चंचल जिद्दी स्वभाव पर नियंत्रण મેળવવું હોય તો રોજે 5 થી 10 મિનિટ આટલા પડ્યા હોય। બાપુને મથા મારી નાવડી દરિયામાં ઢોલે ગુરુજી। अरे भाई चलाओ चलाओ डालू चलाओ। बक्सीदा ना बोलिए तू बक्सीदा। मार तू पर लगा। कोई खबर तो બધાને જો અત્યારે કસરત કરાવવાનું શરૂ છે। અલગ અલગ ગામોથી ઘણા બધા બાળકો આવ્યા છે। ब्रेक ब्रेक थोड़ा आवाज मैंने हाथ ऊपर कर दो। હવે ચડવાનું નહીં, જળ ના ચડાવતા, હાથ ઉપર રાખો ખાલી। नमः ओम भास्कराय नमः ओम सूर्याय नमः ओम भास्कराय नमः ओम सूर्याय नमः ओम भास्कराय नमः ओम सूर्याय नमः ओम। हाथ क्रॉस करी અને સૂર્ય આંખો બંધ રાખી મનમાં ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ સૂર્યાય। પ્રદક્ષિણા ચાલુ રાખજો।
અહીંયા જો સરસ મજાના બધા બાળકોને નાસ્તો કરવા બેસાડી દીધા છે. ચવાણોનો નાસ્તો છે અને બટેટા પૌવા છે. બધા બાળકોને નાસ્તો કરાવ્યા પછી જો બધા બાળકોને સરસ મજાના ઈનામ મળ્યા, સત્સંગ કરાવ્યો. અને આ છે મારી છોકરી ધરતી અને એને પણ ઈનામ મળ્યું છે. અને એના કાકી ઈનામ દેવા ગયા અને સરસ મજાનું ધરતીને જો આખી કીટ મળી છે ઈનામમાં, તો બધાને બહુ ગમ્યું. 12:30 થઈ ગયા છે અને બધાને બેવરાઈ દીધા છે પ્રસાદ લેવા. જો બધા બાળકો સરસ મજાના લાઈનસરમાં બેસી ગયા છે પ્રસાદ લેવા. પ્રસાદમાં હતો દાળ, ભાત, શાક, રોટલી, મઠ્ઠો, છાશ. બાળકો માટે સરસ મજાની જમવાની વ્યવસ્થા કરી હતી, તો બાળકોને પણ બહુ મજા આવી જમવાની. અને અહીંયા અમારા બાપુના આશ્રમમાં જો બધા બહેનો સરસ મજાની સેવા પણ કરવા, દર વખતે સેવા કરવામાં લાભ લે છે. પછી જમીને આવી ગયા છે રમવા. બાળકો જો સરસ મજાની રમતો રમી રહ્યા છે. આશ્રમમાં સરસ મજાની અલગ અલગ રમતો રમાડી હતી. છોકરીઓને તો બહુ મજા આવી હતી રમવાની. આ બધી છોકરીઓ અલગ અલગ ગામડેથી આવેલી છે અને આખો દિવસ સવારના 8 વાગ્યાથી 5 વાગ્યા સુધીની શિબિર હતી, તો બધી છોકરીઓને બાળકોને બહુ જ મજા આવી રમવાની. શિબિર પૂરી થઈ. અમે આવી ગયા છીએ આશ્રમેથી ઘરે અને બપોરે તો ત્યાં જમ્યા હતા, પણ આજ તો અત્યારે તો અહીંયા જમવાનું છે એટલે સરસ મજાની રસોઈ બનાવી નાખી છે. અને મેં ભીંડાનું શાક બનાવ્યું, કોમલે રોટલા અને થૂલી બનાવી નાખી છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો અને ફોલો કરવાનું ન ભૂલતા. અને શોર્ટ વિડીયોમાં તો તમે સપોર્ટ કરો જ છો અને લોંગ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. સીતારામને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને.